આજે જેઠ સુદ નોમ છે, રવિવાર છે, તારીખ 24/5/2026 વર્ષ છે. વચનામૃત ગઢડા મધ્યનું ત્રીજું ચાલે છે. શ્રીજી મહારાજે નેત્રકમળની શાને કરીને સૌને જે વાતોચીતો ચાલતી હશે સભામાં તેને મૌન રાખ્યા. જ્ઞાન વૈરાગ્ય ભક્તિની સંતો ચર્ચા કરતા હોય સભામાં બેઠા હોય ત્યારે, અથવા કોઈક વ્યવહારિક બાબત હોય તો ચર્ચા થતી હોય, તેને મહારાજે મૌન રાખ્યા. પછી બોલ્યા, છે મોટેરા મોટેરા પરમહંસો તે આગળ આવો, એક વાત કરવી છે. કારણ કે આમાં સમજણની વાત છે અને બધા લોકોને આ સમજણ એક સરખી હોતી નથી. બધા આ વાતને સમજી શકે એમ ન હોય. એટલે મહારાજ કે બીજા બધા પાછળ બેસો, પણ મોટેરા મોટેરા સંતો હોતે આગળ આવો, એક વાત કરવી છે. પછી એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, છે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડ્યાના પણ બે ઉપાય છે. શું તે કહીએ છીએ? જે એક તો રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાનનો માર્ગ છે. રસિક માર્ગે કરીને ભક્તિ કરીને આત્મજ્ઞાનનો માર્ગ, એ બે મોટો પામ્યાના પણ માર્ગ છે અને પડ્યાના પણ છે. રસિક માર્ગે કરીને હજારો લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક પામ્યા હશે. અને મોટા મોટા આચાર્ય થયા તેણે પણ રસિક માર્ગે કરીને ભક્તિ કરાવી છે, પણ તેમાં બગાડ ઘણો થયો છે. આ વચનામૃત 26માં ચર્ચા થઈ ચૂકી. પ્રથમના 26માં ત્યાં મહારાજે એમ કહ્યું છે, પ્રથમના 26માં રસિકપણે કરીને ભગવાનની ભક્તિ કરવી તે શ્રેષ્ઠ છે. રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી એટલે શું? તે મહારાજ કે ભગવાનને સારા સારા શણગાર ધરાવવાના, સારી સારી વસ્તુને જમાડવાની, દાળ ભાત શાક ભજીયા કેળા સાટા જલેબી ઘણી અમુક વસ્તુ બનાવવાની. પછી એમાં આવી બધી વસ્તુ બનાવે ને રાજી કરવા માટે જ છે. મહારાજ તો રસિકપણે ભગવાનનું ભજન કેમ થાય? તો ભગવાનને પ્રિય વસ્તુ જમાડવાની. પણ મહારાજ કે એમાં તકલીફ એ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. આ છે વચનામૃત પ્રથમનું 26. આ પંચ વિષયો કરીને ભગવાનને રાજી કરાય છે અને પંચ વિષયો કરીને અધોપતન થાય છે. જેટલાનું અધોપતન થયું છે તે પંચ વિષય કરીને જ થયું છે. શબ્દ સાંભળો તો ભગવાનની કથાનો શબ્દ સંભળાય ને, મહાપુરુષની વાણીનો શબ્દ સંભળાય. પણ મહારાજ કે રસિક માર્ગ એવો છે, તો આપણે શાસ્ત્રમાં રાખી રસિક પ્રિયાગન શ્યામ મનોહર, રસિક પ્રિયાગન શ્યામ મનોહર, રસિક પ્રિયા ઘનશ્યામ મનોહર તું જી કે સાચે હિતકારી. રસિક શબ્દ એમાં વાપરણ. પ્રાણ પ્રિયા તેરી કરુણા કે પર, પ્રાણ પ્રિયા તેરી કરુણા કે પર, બ્રહ્માનંદ જાવત બલિહારી, બ્રહ્માનંદ જાવત. મહારાજ કે શબ્દ સાંભળવો એ ખોટો નથી. પછી ભગવાનના કથા વાર્તાના શબ્દ સાંભળવામાં પ્રીતિ રહે તો જગ જીતી ગયો. સંતોની વાણી સાંભળવામાં પ્રીતિ રહે તો જગ જીતી ગયો. પછી એમાં રસિક કીર્તન કરતાં, રસિક જે કીર્તનો હોય, સ્ત્રીઓનું વર્ણન થતું હોય, એ બધું સ્ત્રી વર્ણન શબ્દથી જ થાય છે. કથાઓ બધી શબ્દથી જ થાય છે. શબ્દ સાંભળે, પિક્ચરોના ગાન સાંભળે
અને મસ્તક ડોલાવે એમાં પડી જાય છે, આગળ વધી શકતો નથી, ભલભલા પડી ગયા છે. આજે શું છે? ઘણી પ્રેમમાર્ગી શાખાઓ છે. આ વેતનામૃતમાં એ વાત લખી છે, પહેલાંમાં નથી લખી. પ્રેમમાર્ગી શાખાઓ છે. સખી મંડળ શરૂ કર્યા છે ઘણાએ, સખી મંડળ ચાલતા હોય છે. એ સખી મંડળમાં કહેવાય સખી મંડળ, પણ પુરુષોએ જોડાય ને સ્ત્રીઓએ જોડાય સખી મંડળમાં. આવું તો ચોખ્ખું સ્વામિનારાયણ ભગવાને કર્યું કે આ લફ ના જોઈએ, મંદિરો અલગ કરો, બહેનોની સભા અલગ કરો, કથાઓમાં બહેનોની કથા કરે, પુરુષો પુરુષોની કથા કરે. જેટલું અલગ રાખશો એટલા સુખી થશો. બાકી શબ્દ સાંભળવા જશો તો જગતના શબ્દ સાંભળવામાં. અને આજે મોબાઈલ ઉપર સારી વસ્તુ નથી આવતી, ઘણી સારી વસ્તુ આવે છે, પકડે છે કોણ? સારી વસ્તુને કોણ લે છે? એવી સારી સ્ટોરીઓ ઘણી આવતી હશે, ભગવાનના સંતોના કીર્તનો ઘણી જગ્યાએ આવતા હશે, ઘણી ઘણી કથાઓ આવતી હશે. કોને સાંભળવું છે? આજે તો મોજ માણવી છે. એટલે મહારાજ કે શબ્દ તમે જગતના સાંભળશો ને ભગવાનના સાંભળશો. જેવી કથા વાર્તાના શબ્દમાં રુચિ રહે છે એના કરતાં 100 ગણી રુચિ લગ્ન ઇત્યાદિના પિક્ચરો વાગતા હોય તેમાં રહે છે. એટલે મહારાજ કે પતનનો માર્ગ શબ્દ સ્પર્શ. તમે ભગવાનના ચાત્ર માનસીમાં ચરણ ચાંપી કરો અને જે આનંદ તમને આવે છે તમે તમારી રીતે જેનો જો વજન કરી લેજો, તુલના કરી લેજો કે તમને હજી એમાં આમાં આવે જ છે, તમને એમાં મસ્તી રહે છે કે ના એ વેતના 26મા વેતનામૃતમાં જ છે. કે તમે તુલના તમારી રીતે કરી લો કે તમને સ્પર્શ કરવામાં કોઈ સ્ત્રી પુરુષના સ્પર્શમાં મજા આવે છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, કે પછી ભગવાનના કે સંતોની પગચંપીમાં એમાં મજા આવે છે, અહોભાવ થાય છે. ઓહો, આ મને અવસર ક્યાં મળી ગયો? આવો અવસર મને ક્યાં મળ્યો? સંતો મળે ક્યાંથી? આ બ્રહ્માંડમાં સંતો દુર્લભ છે. ઘણાને આના વગર મોક્ષમાં એક વાત ચાલે જ છે ને 2 દિવસ, એના સિવાય થાય ને. જો ફિરતો સંત સમાજ મળે, જો ફિરતો સંત એ તો સુખે મનની ભ્રાંતિ ટળે, તો સુખે મનની. બ્રહ્મા મુનિ કહે સંત માઈ ભળે, બ્રહ્મ મંદ કહે સંતમાં. સંગ વિના સતસંગ વિના, જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં, જંતને સતસંગ વિના. માર્ગ મોક્ષનું. અને મહારાજ વચનામૃત નંબર ભગત પ્રસંગમ મજરમ 256 કે 53 પ્રસંગમ અજરમ પાસ માત્મના કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમો પાવૃતમ. કરવા જેવું તો આ જ છે. સંતોની શુશ્રૂષા કરવા જેવી છે, એની સેવા કરવા જેવી છે, એનું આંગળું વારી નાખવા જેવું છે, એની પગચંપી કરવા જેવી છે, એનું માથું દબાવી દેવા જેવું છે, એની જે જરૂરિયાત વસ્તુ તે કરી લેવા જેવી છે. એ નહીં થતું. ગ્રસ્તોને વિચારજો જરા, ગ્રસ્તાશ્રમને વિચારજો. છોકરાની બૈરીની સેવા વધારે થાય છે કે સત્સંગમાં સંતોની ને ભક્તોની સેવા વધારે થાય છે? કોની સેવા વધારે થાય છે જુઓ. ગામનું નામ તો ભૂલાઈ ગયું. મહારાજ એક ગામમાં ગયેલા અને ત્યાં ભક્ત બીમાર પડેલા. આ જે કમળસિંહનું દર્શન લો ને, મહારાજ કેવા રાજી થતા. ઝીણાભાઈ માંગરોળના, ઝીણાભાઈ પંચાળાના, જુનાગઢમાં થોડું શાસન, અને કમળસિંહને ત્યાં ગયા. આ વિચારો ભગવાનના ભક્તની સેવાથી કેવું મોટું પુણ્ય મળે છે. ભગવાન એની આગળ હારી જાય છે. એવા ભક્તની આગળ ભગવાન હાર સ્વીકારી લે છે. હવે ઝીણાભાઈ તો એના કામ પ્રસંગે ગયેલા માંગરોળમાં. હવે ભગવાનના ભક્ત કમળસિંહ વાંઝા
તે કમળસિંહ વાંઝા એની અટક હતી, નામ કમળસિંહ વાંઝા અટક, મૂળ વણઝારા જ્ઞાતિના. ઓળો હવે ત્યાં મળવા ગયા કે ભગતને મળતા, ભગતની તો હાલત બગડેલી હતી. તો તમને એમ થાય છે તમારી પત્નીની જો હાલત બગડેલી હોય તો તમે દોડાદોડી કરો છો, એમ ભગવાનના ભક્તની દોડાદોડી થાય છે. વાત નાની છે, રસિક માર્ગ છે, પણ રસિક માર્ગમાં દોડી જવાય છે, જગતમાં ભગવાનમાં નથી દોડાતું. આમાં લખ્યું શબ્દ સ્પર્શ, અને એને વિચાર થયો ભગતને પૂછ્યો, ભગત જય સ્વામિનારાયણ? તો કે જય સ્વામિનારાયણ. કેમ છે? તો કે બસ એવું. ભગતે જાણી લીધું જીણાભાઈએ કે આમાં કાંઈ ઠેકાણું લાગતું નથી, સેવા થતી નથી, આ બધી ગંદકી ભર્યું છે. નિશાસો કાઢે, ઠીક છે ભગત. ઘરનાને પૂછ્યું, વાંઝાને કીધું કે કામ કરો ભગત, થોડી સિટીમાં આવશો તો દવાઈ થશે ને 2 કામ થશે. એ એવી દવા મળે નહીં તમને લઈ. ના 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 બાપા, હું ક્યાં આવી શકું, હું હાલીસે ઊભો થઈ શકતો નથી. તો કે એની વ્યવસ્થા કરી દઈએ છીએ. ઘરનાની રજા લીધી. ઘરના તો કંટાળ્યા જતા 6-12 મહિનાથી આમને પડ્યું રહ્યું. બધા ભલભલા કંટાળે. કોઈને પૈસાની પ્રીતિ છે, કોઈ એમ માને કે કોઈ માણસની પ્રીતિ છે, કોઈને પ્રીતિ નથી. 2 વર્ષ બીમાર રહેતો પત્ની સગા પતિને કહી દે કે હવે જાય તો સારું, છૂટીએ સેવા કરી કરીને. કોઈને પૈસામાં, દરેકને રસિકપણું જોઈએ છીએ, દરેકને કોઈ ભગવાન જોતા નથી. કહી દીધું હા લઈ જાઓ તારે, અહીં સેવા ના થાય. અને ભગત ઘરે લઈ આવ્યા. ખાટલો પકડીને, એક પાયો પકડીને, બાપુ છે, 2-5 ગામનો ધણી છે, જુનાગઢમાં જેની ખુરશી પડે છે, 3 મળ્યા ભાજીયા. તો મળ્યો નહીં. ભગત કે કંઈ વાંધો નહીં, આગળ કોઈ મળી જશે. અને ભગત પંચાળા લાવ્યા, સેવા કરી, અને પોતાના દીવાનખાનામાં પોતે જે આરામ કરતા હતા ત્યાં રાખ્યા, પોતાના રૂમમાં. ને બીજો રૂમ શોધી કાઢીને આપણે કંઈ વાંધો નહીં, સેવા તો કરાય, પણ હવે આપણે જોડે જરૂર રખાય. ના 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 ના, પોતાના રૂમમાં રાખ્યા અને સેવા કરી. અને એક જ દિવસનો પ્રસંગ જ્યારે માથું દુખતું હતું, અદીબાને કહ્યું મરિયા લાવો, વાત બહુ પ્રસિદ્ધ છે, જીવનમાં ઉતરે તો મહત્વનું છે, બાકી ના ઉતરે તો આવા ચરિત્ર ઘણા. એમને જેમ પાણીની રેલ આવે ને ઊંટિયા ઉલરીને જેમ જાય તેમ જાય છે બધું. મોટા મોટા હાથી ઉલરીને પાણીમાં નીકળી જતા હોય, પાણીનો વેગ ખેંચી નાખે. તેમાં જગતની માયાનો વેગ ભલભલાને ખેંચી નાખે છે. કથાઓ સાંભળો કે ના સાંભળો, સમય આવે ત્યારે એવા ને એવા, કંઈ ફેર ના પડે. હવે આવી મોટી વાત છે, પણ કોઈને મગજમાં ઉતરતી નથી કે ભગવાનના ભક્તની સેવા થાય, કે ભગવાનના સંતોની સેવા થાય નહીં સુધી. અને આમાં તો વાત એવી લખી, જો ફિરતો સંત સમાજ મળે, જો ફિરતો સંત એસો સુખે મનની ભ્રાંતિ ટળે, તો સુખે મન. કહે બ્રહ્માનંદ સંત માઈ ભળે, કરે બ્રહ્માનંદ સંત. સત્સંગ વિના, સત્સંગ વિના, જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. સત્સંગ અદીબાને કહ્યું કે લવિંગો તો લાવો, ખરળ કરીને લગાડી એટલે માથું ઉતરી જાય. અદીબા કે ઘરમાં થઈ રહે. 2-4 દિવસ જીણે ભાઈ ઢોંગ કર્યો, માંદા પડ્યા. અદીબા તરત જ માથું દુખે છે, અદીબ ખરળ કરીને લાયા. મારા જીનાભાઈ કે શું લાયા? તો કે આ તો લવિંગનું ખરળ છે. તો કે હતા નહીં ને ક્યાંથી લાયા? એવું તો હોય ને ઘરમાં કે ઘરનામાં. તો આ મંગળજી આજ કમળસિંહ કોણ છે? તો ઠીક મારે. અને વાટકો એના માથામાં ટોળ્યો. થાય છે ક્યારે થાય છે આવી પ્રીતિ? સગી બેન છે, 6 મહિના સુધી બોલવાનું, તારી સાથે બોલવું તો હરામ છે. 6 મહિના સુધી બોલવાનું બંધ કર્યું અને શ્રીજી મહારાજે સમાધાન કરાયું. પરિણામે શ્રીજી મહારાજે દેહ છોડાવીને પછી અગ્નિ સંસ્કાર કરવા માટે છેઠ ત્યાં નારાયણ ધરા સુધી મહારાજ પોતે કાંધ આપીને લઈ ગયા. મહારાજ કે કોઈ એવી શંકા કરશો નહીં, એનો બદલો જ આપું છું. એને જે કમળસિંહ વાંઝાની સેવા કરીને એનો હું બદલો આપું છું. બાકી મારા નાના ભાઈની કાંધ ઈચ્છારામજી પહેલે ગયા, એની કાંધ નથી આપી.
આનું કાંધ આપું છું. સેવા થાય છે? વિચાર કરી જોજો. આ કથા સાંભળ્યા પછી જો ઉતરે તો કામ થાય, નહીં તો કંઈ ન થાય. કે આપણે આ સમાજમાં સેવા કરી લેવી જોઈએ. અહીં હોસ્પિટલ ચાલે છે ને ભાઈ. ઘણા 100, 150, 100 દર્દીઓ અંદર, 100, 200 હોય છે અંદરીઓ. તમે ક્યારે પણ તમે પૂછવા ગયા કે દાદા દાદી કેમ છે, આજે રવિવારનો સમય છે તો પૂછવા જાઓ છો અંદર? કંઈ ના કરો, રૂપિયાનું ખર્ચ ના કરો. અથવા તમારી પાસે નાના મોટા જે ફળ ફૂલની વ્યવસ્થા એને કરી દેવાય છે. તો ઘરના બીમાર પડ્યા હોય તો દોડાદોડીને થાય છે કે નથી થતી? ઘરના બીમાર પડે છે, દોડાદોડી થાય છે કે નથી થતી? તો અહીંયા કેમ નથી થતી? મહિમા સમજાયો નથી. એ દરિદ્ર નારાયણ કયા છે? એને શું કહ્યું છે? દરિદ્ર નારાયણ કયા છે તો દરિદ્ર નારાયણ. પણ તમારાથી થાય છે સેવા? એટલા માટે અહીંયા કીધું પર્સ જેવો ભગવાનનો અને સંતોનો છે એવો જગતનો છે કે કાંઈ વિશે છે? તમે જ તુલના કરી લો. છાબડું મૂકો અને એક બાજુ જગતનો પર્સ મૂકો અને એક બાજુ તમારો સંતોનો અને ભગવાનનો મૂકો. એમાં ક્યાં તમને તકલીફ છે જુઓ. એ 26મા વચનામૃતમાં એમ કહે છે કે તુલના કરી જોજો ક્યાં તમને શું થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, નેત્રે કરીને ભગવાનની મૂર્તિ આટલી શણગારે છે સંતો. અને ફૂલના હાર આ બનાવીને દરરોજ અહીંયા કને ઠાકોરજીને ધરાવીએ છીએ. ફૂલના હાર પહેરાવીએ છીએ, નવા નવા વાઘા પહેરાવીએ છીએ. એમાં વૃત્તિ લાગે છે કે આ જગતની સ્ત્રીઓના કપડામાં વૃત્તિ લાગે છે? એમાં કેમ ચોંટી જાય છે તરત? આહા, શું શણગાર કર્યો છે! એ શું શણગાર કર્યો છે? શણગાર કર્યો તારા માટે, ફસાવા માટે. કરોડિયો જાડું બનાવે ને, બહુ સરસ બનાવે, અંદર જ ફસાઈ જાય. કરોડિયાનું જાડું જોવા જેવું છે, એવું સરસ હોય ને અમુક જગ્યાએ, એમાં ને એમાં ફસાઈ જાય કરોડિયો. તેમ આ માણસ એ શણગાર નિષ્કુળાન સમય ભક્ત ચિંતામણીનું 102 પ્રકરણ વાંચજો, લખ્યું સરસ. જે તો દોરડું દેખીને ડરે, તે તો સર્પ સમા પગ ભરે. ફસાવાનો જ ધંધો છે. એટલા માટે કહે છે ભગવાનના ભક્ત બહેનોનો સત્સંગ કરાય, બહેનો નો કરે, પુરુષો નો કરે. રૂપ જુઓ, એ પણ ભગવાનનું જ રૂપ જુઓ. જગતમાં કામ તો કરવું જ પડશે, પણ રૂપ ભગવાનનું તમને પ્રિય લાગે છે કે જગત? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કોનો પ્રિય લાગે છે? ઠાકોરજીના હારનો પ્રિય લાગે છે કે સ્ત્રીઓએ સેન્ટ છોડ્યો એનો પ્રિય લાગે છે? કે તમે અથવા તમને કોઈ સેન્ટ લીધો, સેન્ટ પર તમને કોઈ અવતાર લીધો ને એમાં મજા આવી, હા એ ટીપું પડી ગયું તો આમ હતોરા સૂંઘી લે. બોલો કેવી મજા આવતી હશે? ટીપું પડી જાય ને અત્યારનું સૂંઘવી લે. કરીને સૂંઘતો નથી, જેમ પાડું જેમ ફૂંફૂં કરે એમ મજા આવે છે. શેમાં સુગંધ વધારે? ભગવાનને આ પુષ્પહાર ચડાવી છે, અહીંયા અત્યારે છાંટે જ છે. અહીંયા ઊભો રહે ને, થોડી વાર. હવે જેમાં સુગંધમાં દુર્ગંધ છે એ પકડી લાવે છે, બોલો એમાં મજા પડે છે. નહીં મેળ બેસતો. કૂટી કૂટીને મરી જાઓ. નિષ્કુળાન કહીએ કેટલું, નિષ્કુળાન સ્વામી કહીને કહીએ કેટલું. કેટલું કહીએ તમને? સ્વામી કહે છે અમારો અંત નથી આવતો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. રસમાં પ્રીતિ છે. જમો પ્રેમથી. મહારાજ કે તમારા માટે જ ભોજન બનાવ્યું છે, ભોજન તમારા માટે જ છે, પણ મહારાજને સંભાળીને જમાય છે. માનસી નથી કરતા. બોલો કેટલાક માનસીનું ભૂત જ નથી આવતું. એટલે માનસી તો થવી જોઈએ ને. કેમ નીતિનભાઈ? 5 કરે માનસી. સત્સંગમાં વર્ષો વીતી ગયા, ત્યારે પછી બીએડ કોલેજ વખત ના છે. હવે તો પરિપક્વ સત્સંગ થઈ જાય ને, વર્ષોથી હોય એટલે. પેલું સાપ છે ને, ચંદનના વૃક્ષમાં ચોંટી રહે. સાપ મલિયાચળમાં સાપના આખા મલિયાચળ ચંદનના વૃક્ષ છે. ઢગલાબંધ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમે મલિયાચળ જંગલમાં ગયા અને ઘણા બધા સાપ દીઠા.
પણ એ સાપ બધા ચંદનના વૃક્ષને વળગી રહે છે. પણ મારા બેટા બધું ડોઘું દૂર રાખે, મોઢું દૂર રાખે. ચંદનના વૃક્ષમાં વળગી રહે, મલ્યાચળ ચંદન છે એ તો, પણ એનું મોઢું અલગ રાખે. શું કરવા? જો મોઢું ત્યાંથી અંદર અડાડીને રાખે તો ઝેર ઉતરી જાય, એ ઝેર ઉતારી નાખે એવું છે. ઝેર ઉતારી નાખે. એટલે આપણે એ મલિયાગઢ ચંદનના સાપ જેવું જ છે. આપણે સત્સંગમાં રહીએ છીએ, ભજન કરીએ છીએ, પણ મોઢું દૂર રાખીએ છીએ. હા, મોઢું દૂર. નજીક આવી તો ઝેર ઉતરી જાય, નહીં થાય. મહારાજે આ રસિક માર્ગ બતાવ્યો. પછી તો એ 26મા વચનામૃતમાં તો મહારાજે ત્યાં સુધી કહ્યું, મહારાજ કે કદાચને બાહ્ય વિષયની તુલના કરો છો, પણ એને કરતાં સરસ બતાવ્યું, બહુ સુંદર બતાવ્યું. પછી સાંભળવા જેવું છે કે માણસ માત્રને જાગ્રત સપનાને સુસુપ્તિ છે ને. માણસ માત્રને જાગ્રતમાં હોય, સપના અવસ્થામાં હોય ને સુસુપ્તિ અવસ્થામાં હોય. તો તમે એનો લિસ્ટ કરો, જરા લિસ્ટ કરી જુઓ કે આજે હું સૂતો તો જાગ્રતમાં તો આ બધું કહી દીધું. જાગ્રતમાં તો શબ્દ સ્પર્શ રૂપ રસનું વર્ણન કરી દીધું કે ભગવાન સંબંધી વધારે છે કે જગત સંબંધી વધારે છે. અને મેં કહ્યું, જો એકવાર લાગી જાય તમને એમ અહોભાવ થઈ જાય કે આ છે. મેં પેલી સુખાનંદ સ્વામીની મધરની વાત કરી હતી ને, તે માંડવીના પોળમાં એક મહારાજને ખીચડીનો પ્રસાદ લઈ લીધો અને એનું દર્શન થઈ ગયું તો આખી જિંદગી ભૂલી નહીં બેન. હા, એક પ્રસાદ મહારાજનો મળી ગયો, એ નીલકંઠ વર્ણીનો પ્રસાદ મળી ગયો, એનું દર્શન થઈ ગયું. અને એની પરિણામે આ સુકાનંદ સ્વામી જેવા સંત પ્રાપ્ત થયા, જે મહારાજના આજ્ઞાંકિત, જેને જમણો હાથ કહેવાય એવા સંત પ્રાપ્ત થયા. કેમ? એક પ્રસાદ લઈ લીધો તો કામ થઈ ગયું. પણ કેવી રીતે? પ્રસાદ લ્યો તો. ભોજન લેવાથી કોઈ કામ ના થાય. આ બધા દુનિયા જમે છે, કે છે પ્રસાદ, કે છે મહારાજનો પ્રસાદ, પણ જમતી વેળાએ સ્વામિનારાયણ કરીને પૂરું ચાલુ કર્યું, પછી છેલ્લે સહેજાન સ્વામી મહારાજની જય પતિજી, વચમાં કંઈ નામ ના આવે. એ પ્રસાદ જ છે. પ્રસાદને તો ભાઈ વિવેકથી લેવાય. મહારાજનો પ્રસાદ છે, સ્વામિનારાયણ 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 કરીને લેવાય. આ એક દિવસમાં ના થાય ભાઈ, આ એક દિવસમાં ના થાય. કાલે આવ્યો ને કે ઘસીને સાંકળથી ઘસીએ ને તો કાપો ના પડે. એ તો કાચું દોરડું જો વર્ષોથી ઘસાતું હોય તો થાય. એટલે તમે એવો વિચાર કરવાનો કે આજે કેવું થયું, જમવા બેઠો ત્યારે કેટલી વાર ભગવાનનું નામ આવ્યું. થોડી સજા આપવી પડે, જો નહીં થાય તો બંધ કરી નાખીશ, ખાવાનું બંધ કરી નાખો, અથવા સાંજે નહીં ખાઓ. બપોરે ખાધું, સાંજે, સવારે નાસ્તો, બપોરે નહીં જમો. કંઈક સજા આપો તો જાગૃત થશે મન, નહીં તો નહીં થાય. બાકી 5 વિષયો એવા છે, જો ભગવાનમાં જોડાઈ જાવ તો હો ગજબ ગજબ થઈ જાય. 5 વિષય ભગવાનમાં જોડાઈ જાય તો અજબ ગજબ થઈ જાય. ના ભૂતો ના ભવિષ્ય એવું થઈ જાય. જોડાઈ જાય તો એવું છે. ત્યારે જોડાવું છે કઠિન. મહારાજ કે સપના અવસ્થામાં તમે જાઓ છો ત્યારે તમારું ચિંતન કરો કે તમને સ્ત્રી પુરુષના કે વ્યવહારના સપના વધારે આવ્યા કે ભગવાન કે સંતોના સપના વધારે આવ્યા? કોના સપના વધારે આવે છે ભાઈ? એ દર્શનભાઈ, સપના આવે છે? નહીં આવતા. લગ્ન નવા થયા તો એ જ સપના ને બીજા કંઈ આવે ત્યારે ભાઈ. બીજું સપનું કયું? આ જ સપનું. મારે મન તો આ સપનું જ છે, આખું ઘરવાળી છે. બીજું કઈ સપનું આવે? પછી કે સુખી નહીં થવાતું. સુખી ક્યાં? ભાડમાં થવાય. સુખી થવું છે. સુખી થવાના ધંધા નથી કરતા ને સુખી થવું છે. ખાડમાં પડીને સુખી થવાશે? સુખી થવું હોય તો પ્રયત્ન કરવો પડે. જૂના શબ્દનો ભાડ શબ્દ એટલે ખાડો. ભાડ શબ્દનો અર્થ થાય ખાડો. આપણે ધંધો ખાડામાં પડવાનો કરીએ અને પછી આપણે કહે કે બચી જઈએ. ક્યાંથી બચી? ખાડામાં પડ્યા બધા મરવાનો જ છો ને તારે. એ ખાણ જ છે ભાઈ, એ ખાઈ જ છે એક જાતની. સંસારમાં પડવું એ તો બહાદુર લોકોનું કામ. અમે કાયર ભાગી છૂટાય એટલા માટે. તો કાયરનું કામ નહીં આમાં.
તમારા બહાદુરો જ પહોંચી વળે આમાં. અને લગભગને હું જોઉં છું 2-5 વર્ષ થાય ને તે બધા લબડતા જ હોય છે. 2-5 વર્ષ થાય ને બધા લબડતા હોય છે. શરૂઆતમાં સારું લાગે, હા 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 મોજ માણીએ છીએ. પછી કે હતી તો મોજ પણ સારું શું થઈ ગયું, ઘરઘણું થઈ ગયું. વિચારી જજો, હજી કંઈ દૂર ગયા નથી. જેને ન ઠેકાણું પડ્યું હજી આમાં વિચારવા જેવું છે, આ માર્ગમાં અપનાવવા જેવું છે. માએ પડ્યા તે માં સુખ માણે, દાજણ હારા દાજેજી. અંદર પડ્યા હોય સુખ છે. આ સુખની શી વાત મહારાજ કહે છે આ સુખની સીમા નથી. જેમ જેમ ઉતરો તેમ આનંદ આવે, જેમ ઉતરો તેમ આનંદ આવે. શાસ્ત્રનો અભ્યાસી હોય જેમ શાસ્ત્ર વાંચે તેમ અભ્યાસ આવે. પછી જેનો અભ્યાસી હોય. આ રસિક માર્ગે કરીને સપનામાં તમને ભગવાન સંબંધી સપના દેખાય છે કે જગત સંબંધી સપના દેખાય છે? જેમ ગાઢ નિદ્રામાં સૂઈ ગયા, જાગ્રત સપના સુસુપ્તિ, એમાં તમને પરમ આનંદ થયો, પણ એમાં પણ પાછી સપના અવસ્થા આવી જતી હોય છે. તો એ સમયે તમને એકાદુક સપનું આવી જાય, એ ભગવાન સંબંધી આવ્યું કે જગત સંબંધી આવ્યું. પ્રેક્ટિસ કરો, થઈ જશે. જગત ભૂલાઈ જશે, વિસરી જશે. અને છેલ્લે સાતત્ય જાળવવું પડશે. અંતિમ સમય આવશે ને ત્યારે તો નાડી પણ તમારા હાથમાં નહીં હોય, ત્યારે તો ઈશ્વરના હાથમાં હશે. ત્યારે મહારાજ કે સાતત્ય તે જાળવ્યું હશે તો હું સંભાળી લઈશ. છેલ્લે સખત સ્વામિનારાયણ રટના લાગી હશે તો છેલ્લે હું સંભાળી લઈશ તને. કારણ કે એ ઘડી તારી પાસે નહીં હોય, એ ઘડી મારી પાસે હશે. અંતિમ ઘડી છે ને તારી પાસે નથી, મારી પાસે છે. અને અંતિમ ઘડીમાં જો તે વિષયનું ચિંતન કર્યું ગયો, પણ હું નહીં કરવા દઉં. કેમ? તું જો કાયમી જો મારું ચિંતન કરીશ તો હું અંતે તને આ ચિંતન થવા નહીં દઉં. શ્રીપતિ શ્રીધરમ